પૂર્વ કચ્છના આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ સંગ્રહ કરી વેચાણ કરતા ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેમ વાડા તથા ટીમ આદિપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે શિણાઈ સીમ જંગીવાડી વિસ્તાર સ્થિત એસ્ટ વોટર સપ્લાયની વાડી પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ટેન્કરમાં અંદાજે 9,200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ સંગ્રહ કરાયેલ હોવાનું જણાયું હતું. સ્થળ પર હાજર ઇસમ પાસેથી કોઈ બિલ અથવા આધાર પુરાવા રજૂ ન થતા સમગ્ર જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી હરેશ નથુ મલહરજાણીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મુન્દ્રાના સાળવ રોડ પર ક્રેટા અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં છકડો પલટી મારી જતા તેના ચાલક અલ્તાફ ખલીફાને ઈજા થઈ હતી. આ સિવાય છકડામાં સવાર 3 મહિલાઓને ઈજાઓ થઈ હતી. તેઓને સારવાર માટે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભુજ શહેરમાં પ્રવર્તી રહેલી ગંભીર વીજ સમસ્યાઓ અંગે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી અને કાર્યકર્તાઓએ PGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરને પત્ર પાઠવી તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગ કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે ગત 7 મેના રોજ પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની સંતોષકારક પ્રગતિ થઈ નથી. હાલમાં સમગ્ર શહેરમાં લો વોલ્ટેજની સમસ્યાથી નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીમાં વારંવાર વીજળી ગુલ થવી અને વોલ્ટેજમાં વધઘટ થવાને કારણે લોકોના કિંમતી ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતાને આર્થિક ભોગ બનવું પડે છે. વૃદ્ધો, બાળકો અને બીમાર દર્દીઓ માટે પણ આ સ્થિતિ અત્યંત મુશ્કેલી ભરી બની રહી છે. રાત્રિના સમયે જ્યારે ફોલ્ટ સર્જાય છે ત્યારે અધિકારીઓના ફોન બંધ હોય છે અથવા રિસીવ થતા નથી. ફોલ્ટ સેન્ટર પર પણ ફોનની યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે અને એક જ ફોન પર અનેક ફરિયાદો નોંધાવી મુશ્કેલ બને છે. આ ઉપરાંત સ્માર્ટ મીટરની પ્રક્રિયા પણ ગ્રાહકો માટે હાલાકીનું કારણ બની છે. લાંબા સમય સુધી મીટર ઓનલાઈન ન થવાને કારણે ગ્રાહકોને સમયસર બિલ મળતા નથી, જેથી બિલની રકમ મોટી થઈ જતા સામાન્ય વર્ગના લોકોને એકસાથે ચૂકવણી કરવામાં મુશ્કેલી પડે છે. વળી નવા કનેક્શનોના મીટર લાગ્યા હોવા છતાં નિયમિત બિલિંગ ન થતું હોવાનો મુદ્દો પણ પત્રમાં ઉઠાવવામાં આવ્યો છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે કે શહેરમાં 11 kV લાઇન અને LT લાઇનમાં 3 ફેઝ એરિયલ બંચ કેબલ નાખવામાં આવે, નવા ટ્રાન્સફોર્મર બેસાડવા, વીજ લાઇનોની નીચેથી ગાંડા બાવળ દૂર કરવા અને ટ્રી કટિંગ જેવી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભુજ શહેરના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને શહેરના અન્ય ભાગોમાં પણ નવી કચેરીઓ શરૂ કરવા અને મેન્ટેનન્સ માટે જરૂરી સાધન સામગ્રીની અછત દૂર કરી ત્વરિત કામગીરી થાય તેવું સુનિશ્ચિત કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી. એટલે લગભગ 20 દિવસ અગાઉ અમે અહીંયા ભુજની જે વીજ તંત્ર સંબંધિત સમસ્યાઓ માટે રજૂઆત કરી હતી, એનામાં અમુક જ પ્રશ્નોનું નિરાકરણ થયો છે. બાકીના પ્રશ્નો હજી પણ યથાવત છે. લો વોલ્ટેજની જે સમસ્યા છે એ સમગ્ર શહેરમાં સતાવી રહી છે. એના લીધે લોકોને એક તો આવી કાળઝાળ ગરમીમાં ગરમીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ઉપકરણો બળી જવાના કારણે આર્થિક નુકસાની ભોગવવી પડે છે. લાઇટ આવવા જવાનો જે પ્રશ્ન છે એ વધી ગયો છે. અગાઉ એક સમય હતો કે જ્યારે GB કે PGVCL છે એ એક સેવાનું માધ્યમ હતું, પરંતુ આજે આ એકદમ વેપારી સંસ્થા બની ગઈ છે. કોર્પોરેટ કંપની છે, 8 રૂપિયા યુનિટનો ચાર્જ લે છે. 1-2 દિવસ નીકળી જાય બિલ ભરવામાં તો કનેક્શન કાપવા માટે તૈયાર રહે છે. ત્યારે જે રીતે એ લોકો પોતાના પૈસાની વસૂલાત કરે છે ને જે ભાવ લે છે એ પ્રમાણે એમણે સેવા પણ એવી જ આપવી જોઈએ અને એ આપવામાં આ તંત્ર 100% ઊણું ઉતર્યું છે. આજે ભુજના લગભગ વિસ્તારોમાં આ પ્રશ્ન જ્યારે વિકટ બન્યો છે ત્યારે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક આનો નિરાકરણ કરવામાં આવે. જ્યાં હાઈ ટેન્શન લાઈનો નાખવાની જરૂર છે એ નાખવામાં આવે, જ્યાં ટ્રાન્સફોર્મર મોટા કરવાની જરૂર છે એ કરવામાં આવે, કેબલ બદલાવાની જરૂર છે એ કરવામાં આવે, મોન્સૂન માટેની જે તૈયારીની કામગીરી છે એ ક્યાંય નથી તો એ કરવામાં આવે. આ બાબતે રજૂઆત કરી અને જો હવે અમે ત્રીજી વાર આ બાબતે રજૂઆત કરવા નહીં આવીએ, જો આ પ્રશ્નનું નિરાકરણ 10 દિવસમાં નથી થયો તો GB ભુજ સિટીના જે યુનિટની કચેરી છે એને 100% તાળાબંધી કરવામાં આવશે. સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે વ્યસ્ત રહેતા પોલીસ તંત્રના અધિકારીઓ અને જવાનો માનસિક રીતે હળવાશ અનુભવી શકે તેમજ શારીરિક ફિટનેસ જાળવી રાખે તેવા ઉમદા હેતુ સાથે
ભુજ ખાતે એસપી કપ 2026 સિઝન 2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના વિશેષ માર્ગદર્શન અને પ્રેરણાથી યોજાઈ રહેલી આ સ્પર્ધામાં સમગ્ર પોલીસ પરિવાર ઉત્સાહભેર જોડાયો છે. પોલીસ જવાનોની સાથે સાથે તેમના પરિવારોના બાળકો પણ આ રમતગમતના ઉત્સવનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ અનોખા આયોજન બદલ સમગ્ર પોલીસ બેડા દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ વડાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે તૈયાર કરવામાં આવેલું આ મેદાન માત્ર એક સામાન્ય ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, પરંતુ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉભરી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલનું અદ્ભુત ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ કોર્ટ, બોક્સ ક્રિકેટ, વોલીબોલ ગ્રાઉન્ડ, કબડ્ડી ગ્રાઉન્ડ, ટેનિસ ક્રિકેટ ગ્રાઉન્ડ અને સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ગ્રાઉન્ડ પર રાત્રિના સમયે દુધિયા પ્રકાશની રોશની વચ્ચે રમાઈ રહેલી મેચો ભુજવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રશંસનીય ટુર્નામેન્ટની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અગાઉ યોજાયેલી પ્રથમ સિઝનમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે ચાલુ વર્ષની એસપી કપ સિઝન 2માં વધુ 4 ટીમોના વધારા સાથે કુલ 16 ટીમો મેદાનમાં ઉતરી છે. આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તણાવમુક્ત અને ફ્રી માઇન્ડ રહી શકે. રમતગમતના માધ્યમથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પાયાના કર્મચારીઓ એકસાથે મેદાન પર રમે ત્યારે તેમની વચ્ચે પરસ્પર અદ્ભુત ટ્યુનિંગ અને સંકલન સધાય છે, જે ભવિષ્યમાં પોલીસની વહીવટી કામગીરી અને જનતાની સેવામાં પણ ખૂબ જ સરળતા લાવશે. ભુજના નવનિર્મિત ભવ્ય મેદાનમાંથી ભવિષ્યમાં પણ સારા રમતવીરો બહાર આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટ મહેરબાન શ્રી પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ તરફથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં અમારી સમગ્ર ટીમ આ ટુર્નામેન્ટમાં સાથે જોડાયેલ છે. અને સૌથી પહેલાં હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આટલો સુંદર ગ્રાઉન્ડ, સુંદર એટલે સમજી લો ને, આ સ્પોર્ટ્સ ખાલી ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ફૂટબોલનું સરસ ગ્રાઉન્ડ છે, ઇન્ટરનેશનલ જેવું ફૂટબોલનું ગ્રાઉન્ડ છે, બાસ્કેટબોલ છે, બોક્સ ક્રિકેટ છે, વોલીબોલ, કબડ્ડી, ટેનિસ ક્રિકેટ, સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ, આટલા સુંદર સરસ ગ્રાઉન્ડ. અમે તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મહેરબાન એસપી સાહેબનું. આ ટુર્નામેન્ટ અમારી આ સિઝન 2 છે, એસપી 11 છે ને, એસપી કપ છે, સિઝન 2 છે. પહેલે જે એસપી કપ 1 રમાણું હતું એમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. આમાં 4 ટીમ વધી એટલે 16 ટીમોએ ભાગ લીધેલ છે આ ટુર્નામેન્ટમાં. ક્રિકેટનો ઉદ્દેશ્ય એક જ છે કે પોલીસ છે ને ફ્રી માઇન્ડ રહી શકે, બસ ફ્રેશ થવા માટે. એસપી સાહેબનું ધ્યેય એમ જ છે કે અધિકારી કર્મચારી સાથે રમે તો ટ્યુનિંગ સારું રહે, એના હિસાબે અમારે કામગીરીમાં પણ સરળતા રહે. બહુ અમે બીજા પણ કામમાં અમે પોલીસનું જે કામ હોય એમાં પણ અમે સાથ સરકાર અમારે એસપી સાહેબનું તેમજ સમગ્ર અધિકારીશ્રીનું અમને સાથ મળે એવી રીતે ઉદ્દેશ એ છે કે મેન તો છે આ લોકો સરસ છોકરાઓ રમે, એન્જોય કરે ને ફિટનેસ જાળવે પોતાનું. આ અમારો ભુજ પોલીસ પરિવાર ક્રિકેટ એકેડમીનું ગ્રાઉન્ડ છે. બહુ જ આપ જોઈ શકો છો, બહુ જ સરસ મજાનું અને બહુ જ આ એક ભુજના જે આજુબાજુ વિસ્તારમાં રહેતા જે નાના બાળકો તેમજ ખેલપ્રેમી ભાઈઓ માટે સરસ મજાનું અને બહુ સરસ મજાનું એ લોકો ક્રિકેટ રમી શકે એના માટે આ ભુજ માટે સ્પેશિયલ બનાવ્યો છે. અને આ ક્રિકેટ એકેડમીનું કારણ એ છે કે છોકરાઓનું ખેલ પ્રત્યે ભાવ જાગે અને સારા કચ્છમાંથી એવા ક્રિકેટરો થાય અને જે આપણા ભુજ સિટીનું નામ રોશન કરે. અને આવનારા સમયમાં અમારે બાસ્કેટ બોલનું ગ્રાઉન્ડ છે, ફૂટબોલ, વોલીબોલ તેમજ કબડ્ડી માટે પણ અમે રમત માટે લોકોને જાગૃત કરવા માટે આ બધું આયોજન કર્યું છે. તો અત્યારે તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનું આ આયોજન ચાલે છે. હા, પોલીસ શું છે, કાયમ નોકરી હોય છે, પણ એના પરિવારના જે નાના નાના બાળકો હોય છે એના માટે પણ અલગ રમત માટે ખાસ કરીને કે રમત એક એવી વસ્તુ છે કે જે તમે તમારા બધા દુઃખ દર્દ ભૂલીને પણ એની અંદર જ્યારે તમારું ધ્યાન જાય છે ત્યારે એક બહુ જ સરસ મજાનું તમારે ફીલ થાય છે. સ્વાસ્થ્ય માટે પણ રમત બહુ જ સારી વસ્તુ છે. એના માટે ધ્યાન છે કે કચ્છની પબ્લિક અને ખાસ કરીને આ કચ્છની પબ્લિક માટે બહુ જ સારું છે ભવિષ્ય માટે.
સરહદી કચ્છ જિલ્લાના ભાજપના પાયાના પથ્થર સમાન ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને માજી સાંસદ સ્વર્ગસ્થ અનંતરાય દવેની જન્મ જયંતિને અંજલિ અપાઈ હતી. ભુજ નગરપાલિકાના ઉપક્રમે સ્વર્ગસ્થ અનંતરાય દવેની જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ કચ્છ જિલ્લામાં ભાજપના સંગઠનને મજબૂત કરવા સ્વર્ગસ્થ અનંતરાય દવેએ આપેલા યોગદાનને યાદ કરાયું હતું. ઉપસ્થિત આગેવાનોએ સ્વર્ગસ્થ અનંતરાયજીના જીવનમાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો હતો. આજ રોજ અનંતભાઈ દવે જે કચ્છ જિલ્લામાં ભાજપના અગ્રણી અને જે પાયાના પથ્થર કહેવાતા એવા અનંતભાઈની જન્મજયંતિ નિમિત્તે અમને અહીંયા ફુલહારનો કર્યો અને શુભેચ્છા પાઠવી ભુજ નગરજનો વતીથી. અનંતભાઈ માટે ખાસ કહીએ તો જે રાજ્યના સાંસદ રહી ચૂક્યા હતા, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા હતા અને કચ્છના એવા કેટલાય કાર્યકર્તાઓના જે માર્ગદર્શક તરીકે રહે છે, કેટલાક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે એમને. એવા આનંદભાઈ દવે જે કચ્છ માટે ભારતીય જનતા પાર્ટીનો એક એવી વ્યક્તિ કહેવાય કે જેને શૂન્યમાંથી સર્જન કર્યું છે. એવા ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર ગણીએ એવા આનંદભાઈ દવેની જન્મજયંતિ નિમિત્તે ભુજ નગરજનો વતીથી હું એમને શુભેચ્છા પાઠવું છું. અને આનંદભાઈ જે કાર્ય કર્યા છે એને કાર્યના આધારિત અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે કચ્છ જિલ્લામાં વર્ચસ્વ છે એ બધી એમની દેન છે. અને ભારતીય જનતા પાર્ટી વતી એમને જે પણ કાર્ય મળ્યા અને જે સમય એવો હતો જે પડકારરૂપ સમયમાં પણ એમને પાર પાડ્યું એવી વ્યક્તિ, મહાન વ્યક્તિ હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા તેમજ ભાજપના હોદ્દેદારો અને સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. શહેરમાં આવેલી પંડિતજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ વેળાએ ભુજ નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો, ભાજપના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરજનો વતી શ્રદ્ધાસુમન અર્પણ કરી એમના છબી ઉપર એ શ્રદ્ધાસુમનના કાર્યક્રમમાં ભુજ નગરજની વતીથી બધાનો હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરી આજરોજ. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભુજમાં આવેલ પંડિત નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ દેશ માટે પંડિતજીએ આપેલા યોગદાનનું સ્મરણ કરી તેમના જીવન ચરિત્રનું અનુસરણ કરવાનો અનુરોધ કર્યો હતો. આ અવસરે શહેર પ્રમુખ સહિત નગરજનો ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન, આઝાદીના લડવૈયા, જેમણે દેશને આઝાદ કરવા માટે સાચા અર્થમાં તન, મન અને ધનથી સમર્પણ આપ્યું હતું એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને હારારોપણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. પંડિતજી એક ગર્ભ શ્રીમંત પરિવારમાં ઉછરેલા હતા, વિદેશમાં ભણ્યા હતા, છતાં પણ તેમણે દેશની આઝાદી માટે 10 વર્ષ સુધી જેલમાં રહ્યા. પોતાના પરિવારને મૂકી દેશની આઝાદી માટે સતત જેઓ લડતા રહ્યા, પોતાનો જીવનની જે એમની મૂડી હતી તે તેમણે દેશને આઝાદ કરવાની લડાઈમાં વાપરી નાખી. અને દેશને આઝાદ થયા પછી જે શૂન્યમાંથી સર્જન કર્યું છે, જે દેશમાં સોય નથી બનતી એનામાં એરોપ્લેન બનાવવા સુધીની જે સફર છે એ પંડિત નહેરુના સમયગાળામાં થઈ હતી. આજે જ્યારે સોમનાથ મંદિરના નિર્માણની વાત જ્યારે વર્તમાન સરકાર કરતી હોય તો હું આપને યાદ અપાવીશ કે પંડિત નહેરુના સમયમાં જ સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, શરૂ પણ એમણે કરાવ્યું હતું અને એમના સમયગાળામાં પૂર્ણ થયું હતું. આના સિવાય એમણે જે બીજા કામો કર્યા છે, IIT, એમ્સ બનાવી, ભાખરા નાગલ ડેમ બનાવ્યો, કેટલાય બંધ બનાવ્યા, હોસ્પિટલોનું નિર્માણ કર્યો. દેશને જે ખરા અર્થમાં જે ક્રાંતિ કરી છે, શ્વેત ક્રાંતિ હોય કે હરિત ક્રાંતિ હોય, તમામ મોરચે દેશને એમણે સક્ષમ બનાવ્યું. અને આજે જે ભારતની વિશ્વમાં છાપ છે એ પંડિત નહેરુના લીધે છે. પંડિત નહેરુ એક વિઝનરી નેતા હતા, એમની પાસે એક વિઝન હતું દેશને આગળ લઈ જવાનું. અને એમના કાર્યોને આજે પણ આ દેશમાં ગમે તે સરમુખત્યારો સત્તા પર બેસે, પરંતુ પંડિત નહેરુને રોજ સવાર થાય ને યાદ કરવા પડે એટલું મોટું એમનું કદ હતું. અને આજે પણ અમે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે કોંગ્રેસ પક્ષ આજ પંડિતજીના પગલે ચાલી અને દેશને હજી વધુ ને વધુ મજબૂત બનાવે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.